નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જશે. તો મિત્રો ફરીવાર આપણે ઉનાળામાં એક ફિલ્ડ વર્કમાં આવ્યા હતા. કાળઝાળ ગરમી જોવા મળી મને, એટલે હું રાઉન્ડ મારીને આવ્યો અને જોયું આ તળાવ છે. તમામ તળાવ ખાલી છે ને આજુમાં જંગલ અને બુરગીર રેવન્યુ વિસ્તારો છે. પાણીની મને થોડીક અકલ લાગી હતી અને બાદ પક્ષીઓનો થોડોક વધારો જોવા મળ્યો મિત્રો, એટલે મને મજા આવી. એટલે મેં કીધું સરસ મજાનું નાનકડું કામ આપણે કરવાનું છે મિત્રો. તો પક્ષીવાળો વિસ્તાર છે, તો અમે તમામ વસ્તુ સાથે મિત્રો સાથે લઈને આવ્યા. તો અમે લઈને આવી છીએ, તો અમે જોઈ કઈ રીતે કરશું અને ક્યાં પક્ષી તમને બતાવશું મિત્રો. બરાબર, જો મિત્રો પક્ષી ઉડે છે. પાણી પણ ઓછું જોવા મળે છે. જો મિત્રો પક્ષી પણ મળે જોવા. દૂર પક્ષી છે. જો મિત્રો પાણી ઓછું છે એટલે આપણે સરસ મજાનું મિત્રો પક્ષી દેખાય છે. બગલા, કાળા બગલા, ધોંગ બગલા, વ્હાઈટ બગલા સરસ મજાના છે, પણ આજે પાણી પીશે મને વિશ્વાસ છે. મિત્રો ખાડો વોટર પોઈન્ટ શરૂઆત થઈ ગઈ છે. વોટર પોઈન્ટમાં ધીમે ધીમે અમારા બાળકો પાણી નામો મિત્રો. જો આ બગીચો ફૂલ છે, બેસીને નાખો ભાઈ ધીમે ધીમે. વોટર પોઈન્ટ છે. जो मित्रों ये जंगल है, बहुत गिर एरिया है, एम पक्षी है. नाम चलो के काले पास तमारे नाम आवू पड़े. नाम दे फटाफट. कहे पानी सरस मजा वॉटर पंप पर गई है भाई. जो तमे जो मित्र पक्षी आ दूर दूर थी पक्षी आवे छे. जो पक्षी से पण पानी नहीं,
પ્રાણીને પણ પીવા મળશે. હજી મેં આગળ મોટા પર નવા બનાવશું અને કરીશું મિત્રો. વારંવાર પક્ષીને ખૂબ સરસથી પાણી મળી જાય. પગલા પણ છે, પાણી નથી ત્યાં અમે પક્ષી માટે ઉડે છે. ત્યાં અમારા વોટર માટે પાણી પીવા જાય છે. તેઓ મિત્રો જાય છે. બાળકો પક્ષીની સેવા કરે છે. પક્ષી ગોતવાના છે મિત્રો. સરસ મજાનો એક ભૂતગીર વિસ્તારમાં પક્ષી આવે છે. પક્ષીવાળા વિસ્તારમાં અને અમારા પક્ષીના નાના મોટા જનાવર માટે પાણીનો પોઈન્ટ બનાવ્યો છે. તો વારંવાર ઉનાળાના કાળઝાળ ગરમીમાં અમે બનાવશું અને બનાવતા રહીશું. તમે પણ તમારી આજુબાજુમાં કુંડા ખોલીને મેકો અને બાળકને પણ રહેશે. પણ ત્યારે નથી આવ્યું તો એને રહી ગયા થોડોક લાભ અને સેવા કરવી છે મિત્રો. સરસ મજાનો પોઈન્ટ બનાવ્યો છે અને બનાવ્યો અને પક્ષીઓ પણ પાણી પીવામાં તમે જોયો વિડીયોમાં જોજો. પછી આજુબાજુમાં તમે જશો તરત પાણી પીવા આવી જાય છે. એમને એને ગમે છે ગરમીનો વધારે પડતો પાણી પીવું મિત્રો. એટલે પાણી તો પીવું જ પડે. બનાવવાનું છે. 2 પોઈન્ટ બનાવ્યા છે અને રેગ્યુલરમાં પાણી નામે છે. તો તમારી ઘરની આજુબાજુમાં પાણીના કુંડા મેકો, કોઈ પણ નાના વાડકા મેકો. કુંડાનો હોય તો વાડકા પણ મેકી શકો, કોઈ પણ કટિંગ કરીને મેકી શકો છો. આજુબાજુ થોડુંક છોડ નાખો એટલે જેથી કરીને પક્ષી તો મળી જાય અને દુનિયાભરની પાણી મળી જાય મિત્રો. બરાબર પક્ષી છે મિત્રો અને સરસ મજાનું અમારા ભૂતગીર રેવન્યુ વિસ્તારમાં આપણો વિસ્તાર સારો લાગ્યો એટલા માટે આપણે પાણી અને એવું બધું આવું ધીમે ધીમે કરતા રહીશું. તમે જેમ જતા જાય એમ આપણે વધારે કરીશું મિત્રો. એ કોઈ સવાલ જ નથી. પણ આવી સેવાનો બધાને ઉનાળામાં મોકો મળે તો બધા લાભ લેજો જેથી કરીને બધાને ફાયદો છે મિત્રો. જો તમે આ રીતે તળાવ હતું વધારે પક્ષી ઓછા થઈ ગયા કેમ કે પાણીની હિસાબે બિચારા કમળ જેવી ખેતીવાડીમાં અને પાન એટલે એમાં તો પક્ષી હોવાના જ છે મિત્રો. પાણી નથી. પાણી હોવાનું કારણ છે તો સારું છે પણ ખેડૂતોને પાણીની જરૂરિયાત મુજબ છે. પાણીનું વેન્ડર મશીનથી મોટર દ્વારા ખેંચી લીધું હોય, કોઈ પણ પાણી વધ્યું નથી. એના કારણે થોડું પાણી ઘટ્યું એટલે પક્ષીઓને અને પ્રાણીઓને તકલીફ પડે છે. કુદરતી તળાવ છે થોડું પાછળ છે એના માટે મોટા પાણી નીલગાય જેવાથી પી લે છે મિત્રો. એટલે કોઈ સવાલ નથી. અને જેથી કરીને આવા અમારા વિડીયો જોતા રહો અને અમારા વિડીયો બને તો આગળ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને આવા નવા પોઈન્ટ અમે બનાવતા રહ્યો.